હું કિંજલ રબારી, ગામ સિનાર, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર એવા કિંજલબેન રબારીને તમે જાણતા જશો, કારણ કે એમના સોંગ લાખો અને મિલિયનમાં જતા હોય છે. અને મિત્રો, હાલમાં એમણે ટૂંક સમયમાં એમણે લગ્ન કરી લીધા છે. અને મિત્રો, લગ્ન કિંજલ રબારીએ ચૌધરી સમાજના અશોક કુમાર નામના વ્યક્તિ સાથે કરી લીધા છે, જેમણે આગળ વિડીયોમાં જણાવ્યું છે. અને મિત્રો, હાલમાં રબારી સમાજમાં એક ચર્ચાનો વિષય બની રહ્યો છે કે કિંજલ રબારીએ કેમ બીજા સમાજમાં લગ્ન કર્યા. હાલમાં મિત્રો, સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો, કિંજલબેન રબારીએ એવું કહ્યું કે તમે આગળ વિડીયોમાં જોયું કે અને મિત્રો, કિંજલબેન રબારીને લઈને હાલમાં ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. એને લઈને તમારે શું રાય છે, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો.